મિત્રો, હું છું વિનોદ કરાડે। આજે હું આવ્યો છું આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં। એ કાંકરિયા ગામ જ્યાં 37 પરિવારના 100 ઉપરાંત લોકોને ઇસ્લામિક ધર્મમાં અંગીકારણ કરાવડાવેલું, એટલે કે હિન્દુમાંથી મુસ્લિમ બનાવેલા। અને તેમાંથી એક પ્રવીણભાઈ વસંતભાઈ વસાવા, જેમને એવું લાગ્યું કે આ હું ખોટી રીતે આ ધર્મમાં આવી ગયો છું, ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે, અને તેમને પોલીસમાં ફરિયાદ આપેલી। અને હાલમાં જ હાઈકોર્ટે એ સંદર્ભમાં એક ઐતિહાસિક ચુકાદો આપેલો છે કે આ ખૂબ મોટું ષડયંત્ર છે। વકીલોની દલીલો થઈ, તેમાં ખૂબ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું। અને જે અબ્દુલ ફેફડાવાલા કે જે હાલમાં લંડન છે, તેમણે આગોતરા જામીન મૂકેલી, તથા બીજા જે લોકો હતા તેમણે ક્વોશિંગ પિટિશન મૂકેલી, એ પણ હાઈકોર્ટે રદ કરી છે। તો આ પ્રવીણભાઈનું ઘર છે, હું પ્રવીણભાઈને આપણે મળીશું। તો આ છે પ્રવીણભાઈ વસાવા કે જેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો। તો પ્રવીણભાઈ, લગભગ 3 વર્ષ પહેલા તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો? હા, કરેલ। તમે શું નામ ધારણ કરેલું? સલમાન પટેલ નામ ધારણ કરેલ। સલમાન પટેલ। તમારા પરિવારમાં કોણ કોણ છે? મારી એક દીકરી છે, 2 દીકરા છે અને મારી વાઈફ। તો એમણે પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો? મુસ્લિમ બનેલા લોકો? નહીં, તમે જ ફક્ત બની ગયા હતા। કેટલો સમય એમાં રહ્યા હશો? લગભગ રહ્યા હશે અમે 3 થી 4 વર્ષ તો રહ્યા હશે। 3 થી 4 વર્ષ। એટલે તમે જે કલમા પડવાના, એમના જે કલમા આવે છે કે જે ઇસ્લામિક જે કઈ બધી પદ્ધતિ છે, એ તમે બધી કરતા હતા? હા, કરતા હતા। અને પછી તમે ફરિયાદી પણ બનેલા છો। તમને એવું લાગ્યું કે મેં આ ધર્મ ખોટી રીતે અંગીકાર કરેલો છે, તો તમે ફરિયાદ આપેલી પોલીસમાં। એ ફરિયાદ સંદર્ભ હમણાં 2 દિવસ પૂર્વે હાઈકોર્ટે જે લોકો અબ્દુલ ફેફડાવાલા તમે ઓળખતા હશો, લંડન છે, એમણે આગોતરા જામીન મૂકી, અને બીજા જે આરોપી છે એમણે ક્વોશિંગ પિટિશન, એટલે કે આ ફરિયાદ ખોટી છે, રદ કરો, એ રીતના એમની રજૂઆત હતી। અને એમના વકીલોની અને સરકાર પક્ષના વકીલોની રજૂઆત બાદ હાઈકોર્ટે આ લોકો જે આરોપીઓ છે એમની માંગણી છે એ રદ કરી છે। એ તમને ખબર છે? હા, ખબર છે। એમના તમે એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? એ બાબતમાં હું હાઈકોર્ટના જે નિર્ણય હાઈકોર્ટે લીધેલ છે એમાંથી અમે બહુ ખુશ છે, એ ફેસલાથી। તો આમની તપાસ થવી જ જોઈએ એમ। બીજું કે ઇસ્લામ ધર્મ અને હિન્દુ ધર્મ, એમાં તમને શું તફાવત શું લાગે છે? તફાવત એટલું જ લાગે છે કે આ સનાતન ધર્મ જ મહાન છે। અચ્છા, એવું લાગે છે। હા, તો આપણે આ સંદર્ભમાં બીજી ચર્ચા કરીએ, આપણે બહાર બેસીએ ત્યાં સારું છે, ચર્ચા કરીએ। તો પ્રવીણભાઈ, તમે આ ઇસ્લામ ધર્મ છોડીને ફરી હિન્દુ ધર્મમાં આવી ગયા। એમાં તમે કીધું કે સનાતન ધર્મ જ મહાન છે, પણ તમને ફરી હિન્દુ ધર્મમાં લાવવા માટે કોઈક એવી મહત્વની ભૂમિકા તો કોઈએ નિભાવી હશે ને? કોઈક વ્યક્તિ એવા હશે કે જે તમને સાચી સમજ આપી હશે? હા, છે ને। કોણ છે એવું? એવા મારા ગામના માજી સરપંચ અનિલભાઈ ઉર્ફે રાજુભાઈ દયાભાઈ સોલંકી, એમને સારી રીતે મને સમજ આપી। અમારા આમોદના મુકેશભાઈ જાદવ છે, એમને કીધું કે આપણા ધર્મમાં પછી જે મારું દિમાગમાં ઇસ્લામનું બધું હતું ભૂત, એ બધું નીકળી ગયું ને પાછા ઘર વાપસી અમે કરેલ છે। એટલે હવે આજીવન આમાં રહેવાના કે ફરી કઈ જવાના પાછા? ના, નહીં નહીં, આજ સનાતન સનાતન। અનિલભાઈ, આ તમે આ ગામના સરપંચ છો ને હતા, માનો ને હતા આ ટાઈમે જ્યારે આ ધર્માંતરણ થયું, તો આ ભાઈને પ્રવીણભાઈને સલમાનમાંથી ફરી પ્રવીણ બનાવવા માટે તમારી શું ભૂમિકા? એટલે તમને કેમ એવું લાગ્યું કે આને ફરી હું પ્રવીણ બનાવું? હા, એટલે આ જે થતું હતું એ ખોટું હતું, એટલે મેં એમને વારંવાર સમજાવ્યા કે જે છે આપણે સનાતન ધર્મ એ જ ખરો ધર્મ છે ને આ બધું ખોટું છે। એ બધી સમજણ પાડી, તે સમજી ગયા। પછી એમને ફરી પરત આવવાનો નિર્ણય લીધો અને જ્યાં ખોટું થતું હતું એના વિરુદ્ધમાં પછી ફરિયાદ કરેલી। આ કાંકરિયા ગામમાંથી 37 ઘરના લગભગ 100 ઉપરાંત લોકો ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો, તે બધા જ પાછા સનાતન ધર્મમાં આવી ગયા છે કે કોઈ હજુ પણ ઇસ્લામ ધર્મ પાળે છે? હજુ 10 લોકો જેવા પાડે છે। 10 વ્યક્તિ, બાકી બધા આવી ગયા। આની પાછળ શું કારણ હોય? આ લોકો ઇસ્લામ ધર્મ પાછળ જે ગયા, ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો, એની પાછળ શું કારણ હશે આ લોકોનું? હા, એ લોકોને લોભ લાલચ આપેલી અને પૈસાથી લઈને ઘર મકાન એ બધું આપવાની લાલચ આપેલી, આપતા હતા જેને અનાજ ને એવું બધું મહિનાની કીટો ભરી આપતા હતા।
મુકેશભાઈ, હમણાં હું કાંકરિયા ગામમાં ગયો હતો, જે આજથી લગભગ 4 વર્ષ પૂર્વે 37 ઉપરાંત કુટુંબના 100થી વધુ વ્યક્તિઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો અને ફરી પાછા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવી ગયા છે. અને એ સંદર્ભમાં જ એક પ્રવીણભાઈ વસંતભાઈ વસાવા, કે જેને પોતાનું નામ સલમાન રાખેલું મુસ્લિમ બન્યા પછી, એ ફરિયાદી બનેલા ત્યારબાદ એમણે મેં પૂછેલું કે ભાઈ તમે હિન્દુ ધર્મમાં આવી ગયા પાછા સનાતન ધર્મમાં, એમાં મહત્ત્વની ભૂમિકા કોણે ભજવી? તો એમણે તો એક કાંકરિયા ગામના અનિલભાઈ સોલંકીનું નામ આપેલું છે. બીજું એક તમારું નામ આપ્યું કે મુકેશભાઈ જાદવ પણ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એ સંદર્ભ તમારું શું કહેવું છે? કાંકરિયાના ધર્માંતરણના પ્રકરણમાં 2005થી આ વિષય કાંકરિયામાં ચાલતો હતો. એટલે સંઘના કાર્યકર્તા તરીકે અવારનવાર મળવાનું થતું, જવાનું થતું અને આ પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ 2005થી ચાલતો હતો. પરંતુ એમાં ઝાઝી સફળતા મળતી નહીં અને 2017-18થી તો આ ઉપદ્રવ વધારે વધ્યો. મોટી સંખ્યામાં લોકોએ ધર્માંતરણ કર્યું. પછી થોડી ગંભીરતા આની વધી અને એ પ્રયત્નોને વધારે સઘન કરવામાં આવ્યા. અને સંઘના સંસ્કારો કારણે અને સંઘના અધિકારીઓના માર્ગદર્શનને કારણે એમાં વધારે તીવ્રતાથી સંપર્ક કરવાનો પ્રયાસ થયો અને સંપર્કના ભાગરૂપે આત્મીયતા વધી અને આત્મીયતાના કારણે એ પ્રવીણભાઈના મન પરિવર્તન કરવામાં આપણે સફળ થયા. ત્યાંના તે તત્કાલીન સરપંચ અનિલભાઈ સોલંકીની મહત્ત્વની ભૂમિકા રહી અને એના કારણે એમનું મન પરિવર્તન કરવામાં સફળ થયા. અને પછી 2021માં એ પ્રવીણભાઈ જાતે જ ફરિયાદી પણ બન્યા અને પોલીસમાં ફરિયાદ થઈ. ફરિયાદ પછી આ પ્રકરણ ગુજરાતમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને તંત્ર પણ એના કારણે સક્રિય થયું અને એ પછી પોલીસ ફરિયાદ પછી ખૂબ ગંભીરતાથી એ દિશામાં પ્રયત્ન થયા. હાલ એ 37 પરિવારો જે બન્યા તેમાંથી ઘણા બધા પરિવાર હવે હિન્દુ ધર્મમાં પરત આવ્યા છે. હજુ 10 લોકો છે કે જે પરત આવ્યા નથી, પરંતુ આ એક મોટી સફળતા ગણી છે. આમાં હાઈકોર્ટે હમણાં જે ચુકાદો આપેલો છે આ સંદર્ભ, તમે જજમેન્ટ પણ વાંચેલું છે, એમાં મહત્ત્વની કઈ વાત છે? હાઈકોર્ટનું જે હમણાંનું 1 તારીખનું જે જજમેન્ટ છે, એ જજમેન્ટ નિર્જર દેસાઈ નામના ન્યાયાધીશની કોર્ટમાં જે આ દાખલ થઈ. અબ્દુલ ફેફડાવાલા નામનો જે મૂળ ભારતીય પણ હાલ વિદેશ લંડનમાં છે, એ આ સમગ્ર પ્રકરણમાં એક માત્ર કાંકરિયામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધર્માંતરણના કામ માટે ફંડિંગ પૂરું પાડતો હોય એવું બહાર આવ્યું છે. અને એ અબ્દુલ ફેફડાવાલા આ ફરિયાદ નોંધાઈ પછી ભારત આવ્યો નથી. એ પહેલાં એ 25 વખત આવ્યો પણ ફરિયાદ થયા પછી એ આવતો નથી. એટલે એની ધરપકડ આ કેસમાં બાકી છે. પોલીસ દ્વારા એને અનેકવાર સમન્સને એવું બધું બચાવવામાં આવ્યું મેલ દ્વારા, પણ એ પોલીસની તપાસમાં સહયોગ નહીં કરતો. પરંતુ એણે પોતે આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં મૂકી અને આગોતરા જામીન અરજીની સાથે જૂના જે કંઈ કેસો આજ ધર્માંતરણના પ્રકરણના ચાલે છે એ બધા જ કેસોની ફરિયાદ રદ કરવાની અને તપાસને બંધ કરવાની અરજી એની સાથે જ આ લોકોએ મૂકી હતી. જે નિર્જર દેસાઈ નામના ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલોની દલીલો ખૂબ મહત્ત્વની રહીને એ દલીલોને સાંભળ્યા પછી આ ચુકાદો હાઈકોર્ટે આપ્યો. એમની તમામ અરજીઓ રદ કરી દેવામાં આવી. સરકારી વકીલોની સાથે સાથે રોમિલ કોડીકર નામના એક ખાનગી વકીલ જે આપણે રાખ્યા છે, જે આ કેસમાં આપણને ખૂબ મદદરૂપ, એમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. એમનો અભ્યાસ, એમના પ્રયાસ અને એમના સતત સરકારી વકીલો સાથેના સંપર્કને કારણે હાઈકોર્ટમાં ખૂબ જોરદાર દલીલો આ રોમલ કોડીકર અને સરકારી વકીલોએ કરી, જેના કારણે આ પરિણામ મળ્યું છે. અચ્છા, મેં એવું સાંભળેલું છે કે તમને આ કેસમાંથી હટી જવા માટે ખૂબ મોટી એટલે કે કરોડો રૂપિયાની રકમની ઓફર થઈ છે. એમાં શું તથ્ય છે? આ 2021માં પોલીસ ફરિયાદ થયા પછી જે લોકો આરોપી બન્યા હતા, એ આમોદ, આછોદ, આજુબાજુના ગામના એ બધા લોકો, એ બધા અને બાકીના મુસ્લિમ સમાજમાં એવી એક ગ્રંથિ ઊભી થઈ હતી કે આ કરાવનાર તો હું છું. એટલે મને ટાર્ગેટ માનીને એ લોકો ચાલતા હતા કે આના કારણે જ આ બધી ફરિયાદ થઈ છે અને આની પાછળ મુખ્ય ભૂમિકા આની જ છે. એટલે મને આ કેસમાંથી દૂર કરવાના પ્રયાસ એ લોકોએ એમ કેમ પ્રકારે કર્યા હતા. ધાક ધમકીથી આપણે વશ થઈ એવા હતા ને, એટલે ધાક ધમકીનો પ્રયાસ એ લોકોએ થયો નહીં, પરંતુ નાણાંની લાલચ આપીને
આ કેસમાંથી ખસાડવાનો પ્રયાસ એ લોકો દ્વારા થયો અને આર્થિક ઓફરો બહુ મોટી એ સમય દરમિયાન કરી. બહુ મોટી એટલે કેટલા? કરોડોની રકમમાં એ લોકોએ મને વારંવાર ઓફર કરી હતી. પણ આપણા ધર્મનું કામ છે એટલે ધર્મની આગળ પૈસાની કોઈ મૂલ્ય નથી, એટલે આપણે કોઈ એમની વાતમાં આવ્યા નહીં. પરંતુ એ વાત સત્ય છે કે એ લોકોએ મને કેસમાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ છે મુકેશભાઈ જાદવ કે જેમણે રૂપિયાને મહત્ત્વ નથી આપ્યું, પણ જે પોતાનો ધર્મ સમજે, પોતાની ફરજ, કર્તવ્ય, નિષ્ઠા એને મહત્ત્વ આપેલું છે. ફરીવાર આ સંદર્ભમાં બીજી કંઈક વિગત હશે તો આપણે મળીશું તર્ક વિતર્ક સમાચારમાં.